હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, સૌથી પહેલાં બધાને સોરી, કેમ કે આ જે સબ્જેક્ટ હતો જે મંડે છે ત્યારે પેપર છે. આઈ થિંક 26 પેપર, સોરી 27 આનું પેપર છે, 27 ડિસેમ્બર. આના પહેલાં તમે દેખ્યું હશે ઓઆર સબ્જેક્ટની અંદર આપણા આઈએમપીમાંથી 55+ માર્ક્સ એક્ઝામ્પલ એઝ વેલ એઝ થિયરીમાંથી પૂછાયું છે. એમટીમાં મેન તમને વાત કરવી છે એ રીતે કે બે જે તમારા ચેપ્ટર છે, એક ચેપ્ટર છે મેટલ જોઇનિંગ પ્રોસેસ મીન્સ કે વેલ્ડિંગ, ઓકે, અને બીજું છે ફાઉન્ડ્રી મીન્સ કે કાસ્ટિંગ. આ બંને ઉપર તમારે વધારે એફર્ટ આપવાનો છે. આ બંને જો તમે ચેપ્ટર કરો છો મીન્સ કે ચેપ્ટર નંબર 2 એન્ડ ચેપ્ટર નંબર 3, ફાઉન્ડ્રીમાંથી ટોટલી કાસ્ટિંગ કરી દેવાનું છે. બધા જ ક્વેશ્ચન એકવાર જોઈ લેવાના છે. એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની તો હું ડિસ્કસ કરું છું, અને વેલ્ડિંગમાંથી કેટલા ટાઈપ્સના વેલ્ડિંગ હોય, દરેક વેલ્ડિંગ વચ્ચે શું શું ડિફરન્સ છે, કયા પ્રકારનું હોય, વેલ્ડિંગના ટાઈપ શું છે, એના એડવાન્ટેજ શું છે, એમાં કેટલી ડિફેક્ટ હોય, બરાબર, કઈ ડિફેક્ટો હોય છે, કઈ રીતે એની અટકાવી શકાય છે, બધું જ દેખવાનું છે. તો જો તમારે ખાલી પાસ જ થવું હોય તો કાસ્ટિંગ અને વેલ્ડિંગ ચેપ્ટર તમે કરી શકો છો. અને તમારા જોડે આજનો દિવસ છે અને આવતીકાલ સન્ડેનો દિવસ છે, તો 2 દિવસમાં તમે 2 ચેપ્ટર વ્યવસ્થિત કરી અને પાસ નહીં, સારા એવા માર્ક્સ 35થી 40 માર્ક્સનું તમે કવર કરી શકો છો, બરાબર. એના પછી એચટીનું પેપર છે 1 તારીખે. તો એચટીનો વિડીયો ઓલરેડી આવી ગયો છે, એની પીડીએફ એ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે, બરાબર. અને ઓપરેશન રિસર્ચમાં તમે દેખ્યું હશે કે બધું જ આપણા આઈએમપીમાંથી હતું, તો એમાં પાસ થવું એકદમ ઇઝી થઈ ગયું હશે અને માર્ક્સ બી તમે સારા ખેંચી શક્યા હશો એમાં, બરાબર. તો ચલો આપણે 1 બાય 1 ચેપ્ટર વાઇઝ, અહીંયા તમને મેં પહેલેથી કીધું છે કાસ્ટિંગ અને વેલ્ડિંગમાં થોડું વધારે એફર્ટ આપવાનું છે. એમાં હું તમને વધારે ક્વેશ્ચન આપીશ, એ બધા ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે. ચલો, પહેલું જે ચેપ્ટર છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી યુનિટ નંબર 1, એમાંથી ઓનલી એક જ ક્વેશ્ચન કરવાનો છે. ગીવ ક્લાસિફિકેશન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ડિટેલ. 7 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઓકે. ચલો, અહીંયાથી તમારું મેન ચાલુ થાય છે. એક તો ફાઉન્ડ્રી ટેકનોલોજી મીન્સ કે કાસ્ટિંગ, ઓકે, એમાં કયા ટાઈપની પેટર્ન હોય ને કાસ્ટિંગની ડિફેક્ટો શું હોય ને અંદર કાસ્ટિંગની જે આખી એનાલોજી હોય છે, મીન્સ કે જે ટર્મિનોલોજી હોય છે, એ બધી વસ્તુ, ગેટ શું છે, કેટલા પ્રકારના ગેટ હોય ને મિશ્રણ શું છે, એટલે ટૂંકમાં બધું આવી જશે. એમાં મેક્સિમમ હું પ્રશ્ન આપીશ, એ બધા ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ વેરિયસ ટાઈપ્સ ઓફ પેટર્ન યુઝ ઇન મોડ મેકિંગ. કેટલા ટાઈપની પેટર્ન હોય, મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 2 છે ક્લાસિફાય ધ મટીરિયલ યુઝ ફોર પેટર્ન મેકિંગ એન્ડ રાઇટ અબાઉટ ધેમ. પેટર્ન બનાવવા માટે કયા મટીરિયલ યુઝ થાય છે એની તમારે શોર્ટ નોટ લખવાની છે. કયા પ્રકારની કાસ્ટિંગમાં કયા પ્રકારની પેટર્ન આપણે યુઝ કરીએ છીએ એ છે. ક્વેશ્ચન 3 છે વોટ આર ધ એલોવન્સ ગિવન વાઇલ મેકિંગ પેટર્ન, એક્સપ્લેન. કયા પ્રકારની એલોવન્સ આપણે આપીએ છીએ અને શા માટે આપીએ છીએ, એનું રીઝન શું છે, એ વસ્તુ છે. ક્વેશ્ચન નંબર 4 ક્લાસિફાય ધ ડિફરન્ટ ટાઈપ ઓફ મોડિંગ સેન્ડ એન્ડ એક્સપ્લેન. હવે જે તમે સેન્ડ યુઝ કરતા હોય કાસ્ટિંગની અંદર, પેટર્ન જેની અંદર પુટ કરતા હોય, કેટલા પ્રકારની સેન્ડ હોઈ શકે, એની પ્રોપર્ટી શું છે, ડિસ્ક્રાઇબ ધ વેરિયસ પ્રોપર્ટી રિક્વાયર ફોર ધ મોલ્ડિંગ સેન્ડ. કઈ રિક્વાયરમેન્ટ હોય છે એ વસ્તુ છે. તો આટલી વસ્તુ કરવાની છે. ક્વેશ્ચન નંબર 6 છે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ કોર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. કોર કેટલા ટાઈપ્સના હોય અને એની એપ્લિકેશન શું છે. તો છઠ્ઠો ક્વેશ્ચન હતો. ટોટલ 14 ક્વેશ્ચન છે, 14 તૈયાર કરવાના છે. 14માંથી 4થી 5 ક્વેશ્ચન પૂછાશે ભાઈ. ચલો, ક્વેશ્ચન 7 છે એન્યુમરેટ સ્ટેપ્સ ઇન સિક્વન્સ ફોર પ્રોડ્યુસિંગ સેલ મોલ્ડિંગ. સેલ મોલ્ડિંગ બનાવવાની આખી સિક્વન્સ લખવાની છે. 8મો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્સપ્લેન લોસ્ટ વેક્સ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ વિથ નીટ સ્કેચ. ક્વેશ્ચન 9 છે એક્સપ્લેન સિરામિક મોલ્ડિંગ વિથ નીટ સ્કેચ. ક્વેશ્ચન 10 છે વિથ ધ હેલ્પ ઓફ નીટ સ્કેચ ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ ધ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ કમ્પોનન્ટ બાય પ્રેશર ડાઈ કાસ્ટિંગ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પ્રેશર ડાઈ કાસ્ટિંગ. ચલો, ક્વેશ્ચન 11 છે ડિસ્ક્રાઇબ વિથ અ નીટ સ્કેચ ઓફ કોલ્ડ ચેમ્બર ડાઈ કાસ્ટિંગ મશીન. ક્વેશ્ચન 12 ડિસ્ક્રાઇબ ધ પ્રોસિજર ઓફ મેકિંગ કાસ્ટિંગ બાય ધ ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ એન્ડ રાઇટ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ક્વેશ્ચન 13 છે બ્રાઇટલી ડિસ્ક્રાઇબ હોટ ચેમ્બર ડાઈ કાસ્ટિંગ પ્રોસેસ. મોસ્ટ આઈએમપી કોડ અને હોટ બંને.
ક્વેશ્ચન 13 છે નામ એની 5 કાસ્ટિંગ ડિફેક્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાસ્ટિંગ ડિફેક્ટ અને આને રેમેડીઝ છે ઇફેક્ટને મીન્સ કે રેમેડીઝ મીન્સ ઇફેક્ટ ના થાય એના સ્ટોપ કરવાની જે પ્રોસેસ હોય એના રેમેડીઝ કહીએ. તો આ 14 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. 14માંથી મસ્ટ બી 4 થી 5 ક્વેશ્ચન તમને જોવા મળશે મંડેના પેપરમાં, બરાબર. તો કાસ્ટિંગમાંથી આટલું કરવાનું છે. આ 14 પ્રશ્ન આઈએમપી છે, 14 કરવાના છે. 14માંથી 5 ક્વેશ્ચન પૂછાશે, બરાબર. પછી એ 3, 4 અને 7 માર્ક્સમાં હોઈ શકે છે. ચલો એના પછી સિમિલરલી મેં તમને વાત કરી રીતે કાસ્ટિંગ પછી મેન વેલ્ડિંગ ઉપર આવે છે, વેલ્ડિંગ અને ફોર્જિંગ. તો મેટલ જોઇનિંગ પ્રોસેસની અંદર જે રીતે કાસ્ટિંગની અંદર મેં 14 પ્રશ્ન આપ્યા છે એ રીતે મેટલ જોઇનિંગની અંદર પણ હું તમને વધારે પ્રશ્ન આપું છું અને એમાંથી મિનિમમ 4 થી 5 મેં તમને કીધું એ રીતે તમારું 70 માર્ક્સના પેપરમાંથી 60% કાસ્ટિંગ અને વેલ્ડિંગ તમને જોવા મળશે, બરાબર, અને બાકીનું ફોર્જિંગ. ચલો મેટલ જોઇનિંગમાં ફર્સ્ટ ક્વેશ્ચન કરવાનો છે. ડિસ્ક્રાઇબ વેરિયસ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ જોઈન્ટ વિથ નીટ સ્કેચ એન્ડ લિસ્ટ આઉટ ધ ટાઈપ્સ ઓફ એજ પ્રિપેરેશન બિફોર વેલ્ડિંગ પ્રોસેસ. ક્વેશ્ચન 2 મોસ્ટ આઈએમપી distinguish between gas welding and arc welding. Question 3 છે distinguish between MIG welding and TIG welding, MIG welding and TIG welding. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વેલ્ડિંગમાંથી આ ડિફરન્સ પૂછાઈ શકે છે. ચલો એના પછી આગળ વાત કરીએ તો આગળ જે ક્વેશ્ચન નંબર 4 છે અહીંયાથી મેં ક્વેશ્ચન 1 ફરીથી સ્ટાર્ટ કર્યું છે. તો એક્સપ્લેન ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓક્સી એસિટિલિન ફ્લેમ વિથ સ્કેચ. આ બી આઈએમપી ક્વેશ્ચન છે. 3 પ્રકારની જે ફ્લેમ હોય છે, ન્યુટ્રલ ફ્લેમ, ઓક્સી એસિટિલિન ફ્લેમ, બરાબર, તેમાં આઈએમપી છે અને સ્કેચ સાથે તમારે બતાવવાનું છે કે ક્યાં ટેમ્પરેચર વધારે હોય ક્યાં ઓછું હોય, એક્સપ્લેન કરવાનું છે. એના પછી GTAW પ્રોસેસ છે, બરાબર, ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, શોર્ટમાં તમે GTAW. તો એનું ટોટલી શોર્ટ નોટ લખવાની છે વિથ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. એના પછી એક્સપ્લેન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ મીન્સ GMAW એડવાન્ટેજ, એપ્લિકેશન, ડિસએડવાન્ટેજ આપણે બતાવવાના છે. ક્વેશ્ચન 4 છે ડિસ્ક્રાઇબ ધ સબમર્જ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ વિથ નીટ ડાયાગ્રામ. મેં તમને કીધું એ રીતે દરેક વેલ્ડિંગ કરવાના છે. એમાં મેં તમને આઈએમપી આપે એ બધા જ વેલ્ડિંગ તમારે દેખી લેવાના છે એક વખત. ચલો આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 5. તો જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે એનો પ્રિન્સિપલ એક્સપ્લેન કરવાનો છે. એના પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નંબર 6 ડિફરન્શિએટ બિટવીન અપસેટ વેલ્ડિંગ એન્ડ ફ્લેશ વેલ્ડિંગ. ક્વેશ્ચન નંબર 7 છે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ. શોર્ટ નોટ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસની તમારે ટોટલી શોર્ટ નોટ દેખી લેવાની છે. ક્વેશ્ચન નંબર 8 છે એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્લાઝમા આર્ક વેલ્ડિંગ પ્રોસેસ એન્ડ રાઇટ ઇટ્સ એપ્લિકેશન એન્ડ ડીમેરિટ. ક્વેશ્ચન 9 છે બ્રાઇટલી એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ ઓપરેશન, એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ, જે વેક્યુમની અંદર કરવામાં આવે છે, EBW. એ મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ. ચલો ક્વેશ્ચન નંબર 10 છે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ ઓફ ફ્રિક્શન સ્ટીર વેલ્ડિંગ. ક્વેશ્ચન 11 કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ બ્રેઝિંગ એન્ડ સોલ્ડરિંગ પ્રોસેસ. એન્ડ ક્વેશ્ચન 12 ક્લાસિફાય એન્ડ એન્યુમરેટ ધ વેરિયસ વેલ્ડિંગ ડિફેક્ટ. જે રીતે કાસ્ટિંગ ડિફેક્ટ છે એ રીતે વેલ્ડિંગ ડિફેક્ટ પણ પૂછાઈ શકે છે. બેમાંથી કોઈ એક ડિફેક્ટ 100% પૂછાશે, બરાબર. તો કાસ્ટિંગ અને વેલ્ડિંગમાં તમે દેખો કાસ્ટિંગની અંદર 14 પ્રશ્ન છે, વેલ્ડિંગની અંદર ટોટલ 15 પ્રશ્ન છે. આ બંને થઈને 31 ક્વેશ્ચન છે. 31માંથી મિનિમમ 10 થી 12 ક્વેશ્ચન તમારા પેપરમાં હશે, બરાબર. તો જે લોકોને 40+ માર્ક્સ લાવવાના હોય એ લોકો ખાલી આ 2 ચેપ્ટર કરશે તો ઇનફ છે. ચલો આગળ વાત કરીએ આપણે તો ફોર્મિંગ એન્ડ શેપિંગ પ્રોસેસ. જનરલી આમાં ફોર્જિંગ આવશે. આમાંથી બી આઈએમપી ક્વેશ્ચનો નીકળી શકે છે. ઘણા બધા આઈએમપી ક્વેશ્ચન છે. તો વેલ્ડિંગ કાસ્ટિંગ જો થઈ જાય તો એના પછી આ ચેપ્ટર તમે કરી શકો છો ને એમાં આટલા જ આઈએમપી ક્વેશ્ચન આપણે કરવાના છે. આમાં ક્વેશ્ચન નંબર 1 છે એક્સપ્લેન હોટ વર્કિંગ એન્ડ કોલ્ડ વર્કિંગ પ્રોસેસીસ. ક્વેશ્ચન નંબર 2 છે વિથ સુટેબલ સ્કેચીસ ડિસ્ક્રાઇબ ઓપન ડાઈ ફોર્જિંગ. ક્વેશ્ચન 3 છે ફોર્મ્યુલેટ ધ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ ક્લોઝ ડાઈ ફોર્જિંગ. આ 3 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ઓકે એ હશે જ. ચલો ક્વેશ્ચન નંબર 5 છે એક્સપ્લેન ધ પ્રિસિઝન ફોર્જિંગ પ્રોસેસ વિથ નીટ સ્કેચ એન્ડ ઓલ્સો કમ્પેર વિથ ક્લોઝ ડાઈ ફોર્જિંગ પ્રોસેસ. ક્વેશ્ચન 5 છે એક્સપ્લેન ઇન ડિટેલ અબાઉટ ધ ડિફેક્ટ અકર્ડિંગ ફોર્જિંગ. જે રીતે કાસ્ટિંગની ડિફેક્ટ, વેલ્ડિંગની ડિફેક્ટને અહીંયા છે ફોર્જિંગની ડિફેક્ટ, તો આ બી તમે આઈએમપી કરી શકો છો. ક્વેશ્ચન 6 છે ડ્રો સિમ્પલ સ્કેચ શોઈંગ રોલિંગ પ્રોસેસ એન્ડ મેક શોર્ટ નોટ ઓન ડિફોર્મેશન ઓફ ગ્રેન ઇન રોલિંગ. પહેલા 3 ક્વેશ્ચન અને 5મો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપીમાં છે. ચલો ક્વેશ્ચન નંબર 7ની વાત કરીએ તો ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ રોલિંગ મિલ્સ, ડિસ્કસ ધ ટાઈપ્સ ડિફેક્ટ ઇન રોલ પાર્ટ્સ. ક્વેશ્ચન 8 એક્સપ્લેન ઇન ડિટેલ અબાઉટ વાયર ડ્રોઈંગ,
ટ્યુબ ડ્રોઈંગ છે એના પછી 9મો ક્વેશ્ચન, આ મોસ્ટ આઈએમપીમાં આપું છું હું કે ટ્યુબ ડ્રોઈંગ પૂછાઈ શકે છે. એના પછી હોટ અને કોલ્ડ જે ફોર્જિંગ છે બરાબર, એ બી પૂછાઈ શકે છે. એક્સપ્લેન ધ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ એક્સટ્રેક્શન પ્રોસેસ, આ બી મોસ્ટ આઈએમપી છે, ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન 12, એનાલાઇઝ એન્ડ સ્કેચ વેરિએશન ઇન પ્રેશર ડ્યુરિંગ ધ એક્સટ્રેક્શન પ્રોસેસ બાય ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મેથડ, આ બી મોસ્ટ આઈએમપી. ટૂંકમાં આમાંથી 3 મોસ્ટ આઈએમપી કહી શકો છો. એન્ડ કમ્પેર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એક્સટ્રેક્શન પ્રોસેસ. ઓકે, તો આ ટોટલ 13 પ્રશ્ન થયા ચેપ્ટર નંબર 4 માંથી. ચલો, ચેપ્ટર નંબર 5 છે પ્લાસ્ટિક ટેકનોલોજી. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ કેલેન્ડરિંગ પ્રોસેસ. ક્વેશ્ચન 2 છે એન્યુમરેટ એન્ડ રાઇટ અબાઉટ વેરિયસ મેથડ ઓફ બોન્ડિંગ થર્મોપ્લાસ્ટિક. ક્વેશ્ચન 3, ડિસ્કસ ઇન ડિટેલ ધ વેરિયસ થર્મોસેટિંગ એન્ડ થર્મોપ્લાસ્ટિક કમ્પાઉન્ડ એન્ડ their application. Question 4, describe any 2 types of thermoforming process. Question 5, explain various type of thermoforming method shaping thermoplastic. Question 6, explain the structure of thermoplastic and thermosetting plastic. And question 7, explain the various method of bonding the thermoplastics. ઓકે, તો 7 ક્વેશ્ચન છે પ્લાસ્ટિક ટેકનોલોજીમાંથી. અને લાસ્ટ જે ચેપ્ટર છે એડવાન્સ સુપર ફિનિશિંગ ટેકનોલોજી, એમાંથી 2 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. ફર્સ્ટ છે જે પાવડર કોટિંગ છે એની શોર્ટ નોટ લખવાની છે, કયા કયા પ્રકારના પાવડર કોટિંગ હોય, એની એપ્લિકેશન શું છે. અને ક્વેશ્ચન 2 છે વોટ ઇઝ લેપિંગ, એક્સપ્લેન ઇન ડિટેલ. લેપિંગ વિશે તમારે શોર્ટ નોટ લખવાની છે વિથ નીટ સ્કેચ. ઓકે, તો આ 6 યુનિટ છે. આમાંથી મેં તમને કીધું એ રીતે સૌથી પહેલાં સેકન્ડ યુનિટ, થર્ડ અને ફોર્થ, મીન્સ કે કાસ્ટિંગ, વેલ્ડિંગ અને ફોર્જિંગ, આના ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું છે. પ્લાસ્ટિક ટેકનોલોજી એ ચેપ્ટર સ્કીપ કરો તો બી ચાલી શકે છે, અને ઓનલી વેલ્ડિંગ, કાસ્ટિંગ અને ફોર્જિંગ કરશો તો બી ઇનફ છે. 50+ માર્ક્સનું કવર થઈ શકે છે. બરાબર, તો મેક્સિમમ આ વિડીયોનો વેઇટ હતો. મેક્સિમમ જેટલા બી સ્ટુડન્ટને અથવા જે બી 5th સેમ મિકેનિકલ ઓટોમોબાઈલમાં છે, જેમને બી સબ્જેક્ટ આવે છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, એ બધા સુધી વિડીયો પહોંચાડજો. ગ્રુપમાં જોઈન થવા માટે, PDF માટે ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એના પર ક્લિક કરી અને તમે ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ત્યાં તમને દરેક સબ્જેક્ટની PDF મળી જશે. બરાબર, તો ચલો ફરીથી મળીશું નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.